ક્યાં હવે આ ધમોરે તમારું સ્વાગત કર્યું આજના નવા બ્લોગની અંદર. આખી પણ મારી દીકરી હાઇબ્રિડ થઈ ગયો, કોઈ ધવાડામાં માનતી નહીં, કોઈ દવામાં માનતી નહીં. અને એમાં આજે છે એ મધુ આગળના પગે ઓટોમેટિક એની રીતે ઊભી થઈ ગઈ. વાહ મધુ વાહ. આપણી ગૌશાળાએ ત્યારથી આજે પહેલી વાર એવું બન્યું છે કે જે પાછળનો આપણો મોટો વાળો છે ને એ ખાલી આખો ખાલી હોય. જે જાનકી છે આપણી જમના ઘરે મૂકી એની માં છે ને આ ગૌશાળાની હતી ઝેર. જોરથી બોલો જય માતાજી. બસ જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણા ઘરેથી જ કરી છે. અને આજે શું થયું ખબર? આજે તો જો રાપરની અંદર વરસાદ આવી ગયો નહીં? શું કહો સાબુદ્દીનભાઈ? મજામાં. વરસાદ કેવો થયો? કચ્છ જેવો છે કાં? ધીમો 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 વરસે છે. ચીકુ તું શું કરે? રવિવાર લાગે નહીં આજ? હે રજા હે? અહીંયા ધમોર ક્યાં? ધમોર ક્યાં? હવે આ ધમોરે તમારું સ્વાગત કર્યું આજના નવા બ્લોગની અંદર. ક્યાં એની બાજુમાં રે તોફાન કરે છે? હવે ખરા કેવી તીખી જો. હે શું થાય? સમજાતું નહીં ચીકુ. શું કહો? હા આગળ ભાગી જાય છે કા? ઠીક એટલે સામે દરવાજો બંધ કરી નાખ્યો. જો અહીંયા એવું કહે છે ને. જો અહીંયા બોલાવ એને બોલાવો ધમોરને અંદર પૂરવાના બધાને. આમ બાકી જો અહીંયા આ નામ શું છે? કારીન ઢાલી. હા નામ તો તને આવડે છે, મને એમ કે નહીં આવડતું. બાકી જો કુંજ નાહી લીધો લગભગ વહેલી સવારે છે. એ વરસાદ ધીમો ધીમો ચાલુ થયો, એટલો બધો નહીં થયો પણ આમ ધીમો ધીમો ચાલુ થયો. ખડ પાણી પીએ એવો. કુંજ આ બધું જો માખીઓ હેરાન કરે છે. માખી પણ મારી દીકરી હાઇબ્રિડ થઈ ગયો, કોઈ ધવાડામાં માનતી નહીં, કોઈ દવામાં માનતી નહીં બેન. સવારમાં તો ગાયું દવામાં પણ એવી તકલીફ થાય કે જો મોડું થઈ ગયું એટલે સમજ્યા ગાયોને દૂધ અડધું થઈ ગયું એટલી તકલીફ પડે. બાકી વરસાદ વરસે એવું લાગતું નહીં કંઈ, કારણ કે આમ આટલામાં તો કાંઈ થાય નહીં ને ધીમો ધીમો વરસે તો એમાં કોઈ જ લાભ થાય નહીં. બરાબર ને સાબુદ્દીનભાઈ? એ કોને હટીને પડે ને તો ટાંકા બાંકા ભરાય પાણી પીવાના. સાબુદ્દીનભાઈ જો બધાને અંદર એલા મૂકી દો અંદર પૂરે છે આની અંદર. અને હવે આપણે જઈએ પાંજરાપોર, અને પાંજરાપોર જઈ અને જોઈએ આજે શું કામકાજમાં છે ત્યાં. મિત્રો તમે લાસ્ટ ક્લિપ જો એમાં આપણે સવારે આપણા ઘરે હતા, સવારના લગભગ 8 વાગ્યા હતા, અને અત્યારે વાગ્યા છે સાંજના 3. અને આમ વાતાવરણ જોયું તો સેમ વાતાવરણ, કારણ કે આજે આખો દિવસ ધીમો વરસાદ પડ્યો છે. આમ ખડમાં ગણ કરે ને એવો વરસાદ. ખેતીમાં એટલો બધો ગણ ના કરે પણ ખડ માટે તો બેસ્ટ વરસાદ. જો આ અત્યારે છાંટા કોઈ આવે છે એવો આખો દિવસ ચાલુ રહ્યો છે. એટલા માટે જો આમ પલળ્યું નથી કે હુકાઈ ગયેલી નહીં, એવું બધું વાતાવરણ છે આપણી ગૌશાળાનું. અને અત્યારે મધુની મારે તમને વાત કરી છે કે મધુ છે એ બીમાર પડ્યા ને લગભગ 1.5-2 મહિના જેવું થઈ ગયું છે. અને એમાં આજે છે એ મધુ આગળના પગે ઓટોમેટિક એની રીતે ઊભી થઈ ગઈ હતી. ને આપણે ખાલી પૂછડેથી પાછળ ટેકો કર્યો ચેતનભાઈ, ત્યાં એની રીતે ઊભી થઈ ગયો. વાહ મધુ વાહ. એટલે એવું લાગે આપણે કે ધીમે ધીમે મધુને રિકવરી આવે છે. કેમ કે મહેનત આપણે એની પાછળ એટલી જ કરી છે. રોજ સમજો ને કે 55 દિવસ જેવું તો થઈ ગયું ના, પણ 50 દિવસ તો ઓછામાં ઓછા થઈ ગયા છે કે આપણે એને રોજ ઊભી કરીએ 2 ટાઈમ એમને. આજે છે આજે એવું લાગ્યું કે ના રિકવરી આવે છે. વાહ મધુ વાહ. આજે સવારે તો એવી મોજ કરાવીને અત્યારે પણ ઊભી જ છે પાછી. અને આજે છે એ બધા વાસુડા આ વાડાની અંદર જ છે, કારણ કે વરસાદ જેવું હતું એટલે ત્યાં કોઈને મૂક્યા નહીં, બધાની અંદર છે. જુઓ દેખાય ને. અને આજે છે હું જ્યારથી અહીંયા આ ગૌશાળાએ આવું છું, આપણી ગૌશાળાએ, ત્યારથી આજે પહેલી વાર એવું બન્યું છે કે જે પાછળનો આપણો મોટો વાળો છે ને એ ખાલી આખો ખાલી હોય. જુઓ આજે છે વાળો હાવ ખાલી, દરવાજો પણ એમ જ બંધ થઈ ગયો લાગે પવનનો, નહીંતર કોઈ નહીં વાડાની અંદર. એકદમ ક્લીન અને ચોખ્ખો વાળો, અને પાછો હાવ ખાલી વાળો. કયો પહેલી વાર એવું બન્યું છે કે આ વાડાની અંદર કોઈ આપણી કોઈ ગાય કે ઘોડી કે કોઈ ના હોય એવું પહેલી વાર બન્યું છે આજે. હા છેલ્લા સમજો ને 4-5 વર્ષની અંદર. કેમ પણ આ હમણાં તો બધું નવું થાય છે. બધા વાસુડા જાય, અડધા વાસુડા જાય, પછી બધા વાસુડા જાય, પછી એક દિવસ આખો વાડો ખાલી રહે. ઘોડીને અહીંયા આપણે ચારવા બાંધીએ ને એવું બધું હાલે છે નવું.
બાકી પ્રેમવતીને આજે પણ કાંઈ આપણે ભરવા જવાની કે કાંઈ હજી વાતચીત કાંઈ થઈ નથી. બાકી મેન વાત તો એ કે આજે સવારના પોરમાં છે એ મધુએ આપણે મોજ કરાવી દીધી, કારણ કે ઓટોમેટિક આમ એણે બર કર્યું, સમજો ને કે 80% એણે બર કર્યું અને આપણે 20% ખાલી ટેકો કરવો પડ્યો, એમાં એ ઊભી થઈ ગઈ. વાહ મધુ વાહ. બાકી હવે હે અત્યારે શીતલને આપણે પાણી પાવાનું છે તો પાણી પાઈ નાખીએ. ને જગ્યા એની જો પેલા અહીંયા હતી, અહીંયા બાંધી લીધી, ત્યાંથી કાલે અહીંયા બદલાવી, એટલે અહીંયા એટલી સાફ સફાઈ કરી, પછી અહીંયા બાંધશું આપણે, એટલે ત્યાં બધી સાફ સફાઈને કરશે. અને બાકી તો બીજું કાંઈ કામ છે નહીં. શીતલને પાણી પાઈને જાશું આપણે પાંજરાપોર, અને પાંજરાપોર જઈને જોશું કાંઈ નવો કેસ હશે તો તમને બતાવીશ. તો આપણે આપણી ગૌશાળાથી સીધા આવ્યા છે અહીંયા નીલપર સોન ટેકરી ગૌશાળાની અંદર, કારણ કે પાંજરાપોર આપણે કાંઈ જ નવું કામ હતું નહીં. શું કહો હાજીભાઈ, મજા ને? કેમ પણ હાજીભાઈ બધા મજામાં જ હોય ને, કા શું એને વાંધો હોય. બાકી ગૌશાળા જો સરસ મજાની ગૌશાળા છે. આ ગૌશાળાની પેટર્ન ખૂબ પસંદ આવે. ઓનો ને હવે એ આપણા મિત્ર છે, ટ્રેક્ટર લઈને આવે છે. જુઓ નટુભા કેમ છે, જો નટુભા ને બધા. હવે આવવા દો તમે આવવા દો. અત્યારે ચરણ ટ્રેક્ટર ખાલી કર્યું હોય ને, એને આપણે અત્યારે અહીંયા ગાયો ચેક કરવા માટે આવ્યા છીએ. ગાયો જોવાની છે, પણ આ કામ કરે છે તો એને ફિલ્મ આવી લે એટલે મજા આવી જાય ને એને. જય માતાજી, જય માતાજી. સાંભળતા નહીં લો, નટુ બાબા મોટા માણા થઈ ગયા. ભાઈ ગાયો જો આપણી જે શું કહેવાય, આ ગૌશાળાનો તો આપણે આગળ વિડીયો બનાવેલો જ છે, અને અત્યારે વરી આપણે બનાવી નાખીએ. અહીંયા છે ને આપણી જે સમજો ને કે જે જાનકી છે આપણી જમના ઘરે મૂકી, એની માં છે ને આ ગૌશાળાની હતી ઝેર. આ જો લાગે ને જમના જેવી, હજી સેમ ટુ સેમ જમનાની બેન બતાવું તમને. પંખા ને બધું દબાવીને હાલે હો. જુઓ ગાય બધી મિક્સમાં છે. આ આંખલો જુઓ, આપણે ઘણા ટાઈમ પહેલાં એને જોઈ ગયા હતા આંખલાને. સરસ છે ને આંખલો ને ગાયો ને બધી. આપણે ભૂરી જેવી ગાય. અહીંયા બધી મોટી ગાયો જો આ બાજુ બાંધેલી છે. ગાયોને બધી એકવાર તમને બતાવી દઉં, ચેક લે, અને પછી આપણે આ મસ્ત ગાય છે જુઓ. પછી આપણે અહીંયા વાસુડાની દવા કરવાની છે. વાસુડા જો આમાં છે. શું ખાય છે અત્યારે આ ખડ? કેમ ખાય જુઓ, મસ્ત ખાય ને. આ તો જુઓ ખાય પગ ઉપર ચડાવીને. હાજીભાઈ શું લઈ આવ્યા અત્યારે? મિક્સમાં છે બધું, મિક્સ મસાલો. તમને હમણાં મેં જય માતાજી કીધું, કેમ બોલ્યા નહીં તમે? તમને ટ્રેક્ટરમાં બેઠા છે રે. હવે તો બોલો. હા હજી જોરથી બોલો, જોરથી બોલો. જય માતાજી. બસ કેમ છો નટુ? ઇન્સ્ટાગ્રામ ને બધે ચડ્યા. હા હે ને સરસ. હાલો તો બોલો, શું કામ છે હવે? શું હતું? 2 દિવસથી ફોન કરો છો. ક્યાં? હાલો બા બતાવો અત્યારે. હાલો આને જો ભર્યું હે મો કેવું. હાલો તો એ પેલા ઓળખ્યું ચેક કરી લે ને પછી જોઈએ. તો આપણે ગૌશાળાથી નીકળી ગયા છે. દવા કરવાનું કામ હતું, બધું ઓકે કરીને પછી તો કાંઈ જોવાનો સમય ના મળ્યો. અને તમને ખબર હોય તો વચ્ચે આપણી ગાડી તૂટી ગઈ હતી, ખબર છે ને? તો એ તો બધું નવું થઈ ગયું છે, પણ આમાં એક વસ્તુ ઘટે છે. શું ખબર? એક જ મિનિટ. હવે બાકી બરાબર છે. જુઓ 1 નંબર લાગે છે ને. હવે આપણી ગાડી છે એ પૂર્ણ થઈ ગઈ. નહીં તો અત્યાર સુધી હું અધૂરી હતી, સમજ્યા? અહીંયા આપણે નીલપરથી રાપર જાય ને તો વચ્ચે હનુમાન દાદાનું મંદિર આવે, ત્યાંથી જ આપણે જૂનું મતલબ આ જે હેલ્મેટ હતું ને એમાં પણ ચાંદલો કરેલો હતો, ને આમાં પણ કરીને સંપૂર્ણ અને સર્વોપરી કરી નાખ્યો આપણી ગાડીની. કારણ કે આમાં શું છે, રક્ષા આપે હનુમાન દાદા. વચ્ચે પડ્યા ત્યારે આ બધું ટોપલો ભાંગી ગયો તો ખબર છે ને, એટલે ચાંદલા વગરની મજા નથી આવતી. એટલે અહીંયાથી આપણે નીકળ્યા, એટલે મને થયું કે ચાંદલો વરી કરી નાખીએ. અને ચાંદલો કેવો લાગે કોમેન્ટ કરજો. 1 નંબર લાગે છે ને. રેડિયમનો નથી, ઓરિજિનલ છે. જો ઓરિજિનલ. હાલો તો એ બધું થયું, અને હવે જાય આપણે આપણી ગૌશાળા ને ત્યાં જઈને સંભાળીએ બધું કે ક્યાં પહોંચ્યું બધું કામ. તો આપણે હનુમાન દાદાએ દર્શન કરી અને આવી ગયા અહીંયા આપણી ગૌશાળા ને. ગૌશાળા બધું કામ પટેલ અને હર્ષદભાઈ ને વિજયભાઈ બધું ઓકે કરી નાખ્યું. હર્ષદભાઈ લગભગ અઠવાડિયામાં જ પહેલી વાર દર્શન થયા, નહીં તો ગૌશાળાએ દેખાતા જ નતા. એ કેમ હતું? આ પટેલને ઘણી ખબર છે. એવું કેમ હતું? હરખા દોડ્યા છે હમણાં તો. બાકી જો મધુ સવારે ઊભી થઈ ગઈ એની રીતે, એટલે 80% એની રીતે અને 20% ટેકો, બરાબર ને? એ પ્રમાણે ઊભી થઈ ગઈ ને હજી એમને ફરે છે. બાકી આપણી ગૌશાળામાં પણ આ DDT છાંટી શું છાંટ્યું? ચૂનો છાંટી નાખ્યો, માખી ઓછી થાય થોડી.
અને બીજું એક ચેન્જ છે અત્યારે કે ધૂણો હતો ને ધૂણાની દિશા બદલાઈ ગઈ છે. આ બાજુ તો એ થઈ ગયો બંધ, અખંડ હતો ને આજ થઈ ગયો બંધ, અને આજ બીજો ધૂણો અહીંયા ચાલુ થયો છે. અહીંયા જો હાલે ને ફટાફટ. એને ક્યાં લઈ જાવી? અહીંયા ભલે ને બાંધી રહી. હા હાલો ઘોડી જાય છે પાછળના વાડામાં. અને અહીંયા બધા ઢીંગલામાં પણ શાંતિથી બેસી ગયા. આની અંદર એ ચૂનો નાખ્યો છો. ખાંડ તો ખાધું નહીં, ખાંડ તો પડ્યું ને 2 તગારામાં. રિકવરી આવે ને મધુમાં? હે મધુને ફુવારો નાખવાની જરૂર છે પટેલ. ફુવારો સ્પ્રે સમજો હું તમને આપું. આપણે સામે ભાઈ શું કંપની બતાવવાની ને ફ્રીમાં પ્રમોશન થઈ જાય એમ છે. અને એવું આપણે કરતા નહીં. નાખી દઉં બધે કેમ પણ. હે પ્લાસ્ટર થાય છે ને? આ બાજુ ઘણા ચાંદા છે. બસ કમ્પ્લીટ થઈ ગયો ને બધું. હવે જ્યાં સુધી એને ખાવું હશે ત્યાં સુધી આની અંદર ખાંડ ખાશે. અને વાસુડાને પણ ખાંડ ત્યાં ભરેલ જ પડ્યું છે એટલે એ ત્યાં ખાશે. અને એ બે ગઈ ચક્કી વાળી ફર્સ્ટ ક્લાસ દૂધ પીને પછી ભલે હાલો. તો હવે તો ગૌશાળાએ બધું કામ થઈ ગયું એકદમ ઓકે. હવે ઘરે જાય અને ઘરે પણ આમ બીજું કાંઈ કામ છે નહીં, બધું જોઈ ગયેલા જ છે. આ બધા ભાગે છે ને વ્લોગ મારા ખ્યાલથી નાનો એવો બન્યો હશે કારણ કે આજે સમય બહુ ઓછો મળ્યો હતો. છતાં વ્લોગને હવે અહીંયા સુધી રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઇક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલના નવા વ્લોગની અંદર.